નમસ્તે. હેલો સ્ટુડન્ટ્સ. આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરવાનો છે પાઠ્યપુસ્તકનું યુનિટ નંબર 4. તો તમારી પાસે પાઠ્યપુસ્તક, પેન અને પેન્સિલ હોવી ફરજિયાત છે. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 36, યુનિટ નંબર 4, વિલ યુ વેક અપ? શું તમે જાગશો, ઉઠશો? ચલો, એમાં તમને એક્ટિવિટી નંબર 1 આપેલી છે, રિસાઇટ ધ પોએમ. ચૂઝિંગ મતલબ કે પસંદ કરવું. વોટ વિલ યુ હેવ, અ બોલ ઓર અ કેક? તમે શું લેશો કે તમારી પાસે શું હશે? બોલ હશે કે કેક હશે? અ કેક ઇઝ સો નાઇસ. કેક ખૂબ જ સરસ છે. યસ, દેટ્સ વોટ આઈ વિલ ટેક. હા, આ એ જ છે જે હું લઈશ. દેટ્સ વોટ, આ એ છે જે હું લઈશ. વોટ એટલે અહીંયા સંયોજક તરીકે લીધેલું છે. આઈ વિલ ટેક, જે હું લઈશ. કેક અને ટેક એ રાઇમિંગ વર્ડ્સ છે. વોટ વિલ યુ હેવ, અ કેક ઓર અ કેટ? હવે તમે શું લેશો, મતલબ કે શું તમારી પાસે શું હશે? કેક હશે કે બિલાડી હશે, કેટ હશે? અ કેટ ઇઝ સોફ્ટ. બિલાડી છે એ એકદમ પોચી છે. આઈ થિંક આઈ વિલ ટેક ધેટ. મને એવું લાગે છે, હું વિચારું છું કે હું તે જ લઈશ, મતલબ કે કેટ લઈશ. તો કેટ અને ધેટ એ બંને રાઇમિંગ વર્ડ્સ છે. વોટ વિલ યુ હેવ, અ કેટ ઓર અ રોઝ? હવે તમારી પાસે શું હશે? એક કેટ હશે, બિલાડી હશે કે એક ગુલાબ હશે? અ રોઝ ઇઝ સો સ્વીટ. અહીંયા સ્વીટ એટલે મીઠું નહીં, પણ એમ ખૂબ જ સરસ એવું. ગુલાબ છે એ ખૂબ જ સરસ છે. આઈ વિલ હેવ ધેટ આઈ સપોઝ. સપોઝ એટલે કે વિચારવું. હું એવું વિચારું છું કે હું એ જ લઈશ. રોઝ, સપોઝ એ બંને રાઇમિંગ વર્ડ્સ છે. વોટ વિલ યુ હેવ, અ રોઝ ઓર અ બુક? હવે તમારી પાસે શું હશે? અ રોઝ એક ગુલાબ હશે કે એક બુક હશે, ચોપડી હશે? અ બુક ફૂલ ઓફ પિક્ચર્સ. જે ચોપડી છે એ આખી ચિત્રોથી ભરેલી છે. ઓ ડુ લેટ મી લુક, મને જોવા દે. બુક અને લુક એ બંને રાઇમિંગ વર્ડ્સ છે. હવે જુઓ, એના પછી તમને આપેલું છે ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. તો જો, કેકનું થશે ટેક, રોઝ સપોઝ, જો અહીં આપણે લખેલું છે, બુક લુક અને કેટ ધેટ. આવા રાઇમિંગ વર્ડ્સ તમારે ખાસ પાકા કરવાના છે, કેમ કે તમને લગભગ 5 માર્કમાં કે એમ જ તમને સીધા રાઇમિંગ વર્ડ્સ પૂછી લે છે. તો જો 5 માર્કમાં પૂછે તો સીધું તમારે રોકડા માર્ક્સ થઈ જ જાય. ચલો, એના પછી આપ્યું છે આન્સર ધીઝ ક્વેશ્ચન્સ. વોટ ઇઝ સ્વીટ? તો સ્વીટ શું હતું? રોઝ હતું. જો અહીંયા કીધું છે ને, અ રોઝ ઇઝ સો સ્વીટ, એટલે અહીંયા આપણે લખશું રોઝ. વોટ ઇઝ સોફ્ટ? તો જો અહીંયા લખ્યું હતું અ કેટ ઇઝ સોફ્ટ, એટલે અહીંયા લખશું કેટ. થર્ડ, વોટ ઇઝ નાઇસ? તો નાઇસ માટેનું શું લખ્યું હતું? અ કેક ઇઝ સો નાઇસ, એટલે લખશું કેક. અને ફોર્થ વન, વોટ ઇઝ ફૂલ ઓફ પિક્ચર્સ? તો કોણ હતું ફૂલ ઓફ પિક્ચર્સ? અ બુક ઇઝ ફૂલ ઓફ પિક્ચર્સ, એટલે બુક લખીશું. ત્યારબાદ તમને આપેલું છે આન્સર ક્વેશ્ચન્સ એ, ટિક ફોર યોર ઓપ્શન ઇન બી. હવે જે અહીંયા તમને ક્વેશ્ચન આપેલા છે એનું તમારે બીમાંથી ઓપ્શન ગોતીને એમાં ટિક કરવાનું છે. જો ફર્સ્ટ તમને આપેલું છે વોટ વિલ યુ ડ્રિંક? તો ટી. હવે આ જે આન્સર જે છે એને અનુરૂપ અહીંયા આપણે શોધવાનું છે. તો ઇટ ઇઝ હોટ, ઇટ હેઝ એનર્જી, ઇટ ઇઝ ટેસ્ટી. આ ત્રણેયમાંથી ટી વિશે શું આવી શકે એનામાં આપણે ટીક માર્ક કરવાનું છે. તો જો, ચા છે એ ગરમ જ હોય, એનર્જીવાળી ન હોય અને ટેસ્ટી પણ, મતલબ હોઈ શકે છે, પણ ગરમ જે હોય એ વધારે એને સુટેબલ છે. જેમ કે સેકન્ડ આપણે જોઈએ, વોટ વિલ યુ ઇટ? તો અહીંયા આપણે લખેલું છે પિઝા. તો પિઝા છે એ કેવા હોય છે? ઇટ ઇઝ સ્પાઇસી, ઇટ ઇઝ સ્વીટ એન્ડ સોર. એવું નથી, ઇટ ઇઝ ટેસ્ટી, મતલબ કે બધા હોઈ શકે છે, એકદમ મસ્ત એવા
હોય છે. થર્ડ, વોટ વિલ યુ સ્મેલ? તો રોઝ છે, મતલબ કે આપણે ગુલાબ સૂંઘીશું. તો ઇટ ઇઝ નાઇસ નહીં, ઇટ ઇઝ બ્યુટિફુલ નહીં, પણ ઇટ ઇઝ સ્વીટ, એકદમ મસ્ત એવો એનો સુગંધ આવતી હોય છે. આમાં આપણે અહીંયા જોયું હતું ને ઉપર કે વોટ ઇઝ સ્વીટ, તો રોઝ, એટલા માટે. ફોર્થ, વેર વિલ યુ ગો? તેમાં આપણે લખેલું છે દીવ. તો દીવ છે કેવો છે? દરિયા કિનારો છે, તો એટલા માટે આપણે લખશું ટુ અ સી શોર. ફિફ્થ, વેન વિલ યુ સ્લીપ? તો આપણે લખશું 10 o'clock, લેટ એટ નાઇટ, ઇન ધ આફ્ટરનૂન કે અર્લી એટ નાઇટ? તો આપણે લખશું અર્લી એટ નાઇટ, કેમ કે આપણે રાત્રે વહેલા સૂઈ જવું જોઈએ. ચલો હવે પેજ નંબર 37 ઉપર કાઉન્ટ એન્ડ રાઇટ આપેલું છે. હાઉ મેની સ્ક્વેર્સ આર ધેર ઇન ધ પિક્ચર? તો આ પિક્ચરમાં આપણને કેટલા ચોરસ જોવા મળે છે? તો 6 છે. કઈ રીતે? 1 2 3 4, એ તો છે જ. પછી આ જે મોટું જે ચોરસ દોરેલું છે તે 5th, અને આ જે આડું દોરેલું છે એ 6th, એટલે 6 અહીંયા સ્ક્વેર્સ આપેલા છે. સેકન્ડ વન, હાઉ મેની ટ્રાયંગલ્સ આર ધેર ઇન ધ પિક્ચર? તો એમાં આવશે 15. જો આ એક મોટું છે, 1 2 3 4 5, પછી આ જે ઊંધું દોરેલું છે એ 6 7 8 9 10 11 12, એવી રીતે. એટલે અહીંયા આપણે લખશું 15. ત્યારબાદ અહીંયા જુઓ, હાઉ મેની ગ્લાસીસ આર ધેર ઇન ધ પિક્ચર? 4 ગ્લાસીસ તમને આપેલા છે. તમને જોઈ શકતા હશો, આ પહેલો છે, આ બીજો છે, આ ત્રીજો અને આ ચોથો. એવી રીતે અહીંયા 4 ગ્લાસીસ આપેલા છે. અહીંયા જો, અહીંયા જે આપણે 12 ગણેલું હતું એ 13 14 અને 15 એવી રીતે થઈ જશે પૂરા. ફોર્થ વન છે, હાઉ મેની એનિમલ્સ આર ધેર ઇન ધ પિક્ચર? તો જો આમાં તમને એટલું ચોખ્ખું કદાચ પિક્ચર ન દેખાતું હોય, પણ એમાં તમે કાઉન્ટ કરશો એટલે તમને 19 એનિમલ્સ અલગ અલગ તમને ગણતા આવડી જશે. મતલબ કે એમાં તમને 19 જે છે એ એનિમલ્સ અંદર મળી જ જશે. નાના નાના થોડાક આપેલા છે, અહીંયા જો નીચે એક આપેલું છે, અહીંયા એક આ સાઈડ છે, એવી રીતે નાના નાના છે, પણ એ બધા થઈને 19 થાય છે. ટર્ન ધ પેજ એન્ડ પેજ નંબર 38. 5th નંબરનું આપેલું છે તમને, There were 20 birds in a tree. એક ઝાડ ઉપર 20 પંખીઓ બેઠા હતા. A man took his gun and shot one bird. એક માણસે એની પિસ્તોલ કાઢી, એની બંદૂક કાઢી અને એક પંખીને મારી નાખ્યું. શોટ કર્યું, મતલબ કે ઉડાવી નાખ્યું. How many birds will be there in the tree after that? કેટલા આવશે? No one. No one કેવી રીતે? 20માંથી એક જાય તો 19 રહે ને, પણ જ્યારે એ ધડાકો થશે તો બીજા બધા પંખીઓ એની ભગા નહીં ઉડી જાય, એટલા માટે અહીંયા આવશે નો વન. એક પણ ત્યાં ઝાડ ઉપર બાકી રહેશે નહીં, બધા ઉડી જશે. ધેન આફ્ટર જીગર હેડ 500 રૂપીઝ. જીગર પાસે 500 રૂપિયા હતા. હી વેન્ટ ટુ અ સિનેમા. એ સિનેમા જોવા ગયો. હી વોચ્ડ ભાગ મિલ્ખા ભાગ. એણે એ મૂવી જોઈ ભાગ મિલ્ખા ભાગની. હી પેઇડ 100 રૂપીઝ ફોર ધ ટિકિટ. મતલબ કે 500માંથી 400 બાદ થઈ, એટલે 100 બાદ થઈ ગયા, એટલે 400 વધ્યા. ઇન ધ ઇન્ટરવેલ હી બોટ 2 પેકેટ્સ ઓફ પોપકોર્ન. અને એમાંથી એ પોતે ઇન્ટરવેલમાં જ્યારે ઇન્ટરવેલ પડે છે ત્યારે એ પોતે 2 પેકેટ પોપકોર્નના લે છે. હી પેઇડ 50 રૂપીઝ ફોર ઈચ પેકેટ. હવે આમાં તમને કન્ફ્યુઝન થઈ જાય કે એ એક પેકેટના 50 રૂપિયા ચૂકવે છે. મતલબ કે એણે અહીંયા કીધું છે કે હી બોટ 2 પેકેટ્સ, મતલબ કે 100 રૂપિયા થયા ને પાછા, એટલા માટે. હાઉ મેની રૂપીઝ વિલ જીગર હેવ નાવ? તો 500માંથી 200 વયા જાય તો બાકી રહે 300 રૂપિયા. ચલો એક્ટિવિટી નંબર 2 આપ્યું છે, વર્ક ઇન ગ્રુપ્સ. જૂથમાં કાર્ય કરો. આન્સર ધીસ ક્વેશ્ચન્સ. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. પ્લાન ટુ સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. અને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાનો આયોજન કરો.
ફર્સ્ટ છે વેન ઇઝ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટેડ? તો 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે, એટલે આવશે ઓપ્શન સી. સેકન્ડ, વેર વિલ યુ સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે? તો સ્કૂલે જ ઉજવાય, થિયેટરમાં જઈને નહીં કે ઘરે પણ નહીં, આપણે સ્કૂલમાં જઈને ઉજવાય. થર્ડ, વોટ વિલ યુ ડૂ ઓન ધીસ ડે? તો પ્લાન્ટ ટ્રીઝ, પ્લક ફ્લાવર્સ ઓર શાઉટ લાઉડલી? આ બંને તો ન જ કરાય ક્યારેય પણ. શું કરાય? પ્લાન્ટ ટ્રીઝ મતલબ કે વૃક્ષો વાવાય. ફોર્થ, વિચ કોમ્પિટિશન્સ વિલ યુ અરેન્જ ઓન ધીસ ડે? આ દિવસે તમે કઈ સ્પર્ધાનું આયોજન કરશો? તો શું કરાય? ઇલોક્યુશન કોમ્પિટિશન. સિંગિંગ કોમ્પિટિશન પણ નહીં અને 100 મીટર રેસ પણ નહીં. ઇલોક્યુશન કોમ્પિટિશન મતલબ કે સ્પીચ રખાય અને એમાં બધા આવા જ ટોપિક્સ રખાય કે ભાઈ વૃક્ષો વાવો, વરસાદ લાવો, એવા જે ટોપિક્સ બધા હોય એવા બધા ટોપિક એમાં રખાય. ફિફ્થ વન, વોટ ટાઈપ્સ ઓફ સ્લોગન્સ વિલ યુ મેક? તો આમાંથી શું કરાય? યુઝ પ્લાસ્ટિક એવું રખાય એ દિવસે કોઈ દિવસ? આમ પણ ન રખાય, એટલે એ પણ નહીં. સેવ મની, તો આમાં આપણને અત્યારે પૈસા બચાવને તો કાંઈ એમાં છે નહીં વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેને, એટલે એ પણ નહીં. શું આવશે? સેવ ટ્રીઝ, વૃક્ષો બચાવો. ત્યારબાદ એક્ટિવિટી નંબર બી આપેલું છે, રીડ ધ ટેબલ, આન્સર ધ ક્વેશ્ચન્સ. જો આમાં તમને આખું બધું એક્ટિવિટી આપેલી છે અને કોઓર્ડિનેટરના નામ આપેલા છે. તો જો સ્ટોલ, તમને 10 સ્ટોલ હશે અને એ પ્રમાણેનું પેપર વર્ક છે એના ઇન્ચાર્જ રહેશે મિસ સુશીલાબેન પટેલ. ક્લે વર્ક જે છે એના ઇન્ચાર્જ રહેશે મિસ સાબેરા બેબી સિદ્ધાર્થ. થર્ડ છે એક્શન સોંગ્સ, એના ઇન્ચાર્જ છે શ્રી હેમલતાબેન પરમાર. ત્યારબાદ પ્લે અથવા તો ડ્રામા જે છે એના ઇન્ચાર્જ છે બિપિનભાઈ પારેખ. સ્ટોરી ટેલિંગ છે તો એના માટે છે પ્રકાશ પરમાર. પેસ્ટ વર્ક છે તો નિમિષાબેન પટેલ છે. પેઇન્ટિંગ છે તો છકાભાઈ ચૌધરી છે. રંગોલી માટે છે રીટાબેન ખેર. સાયન્સ એક્સપેરિમેન્ટ્સ છે એના માટે અનિતાબેન ચૌહાણ. અને લાસ્ટમાં છે ફની ગેમ્સ, તો એના માટે છે જશવંતસિંહ ખેર. હવે આના માટેના જે ક્વેશ્ચન આન્સર્સ છે એમાં ફર્સ્ટ છે હાઉ મેની સ્ટોલ્સ વિલ ધેર બી એટ બાલ મેળા? તો એના માટે આપણે લખશું કે ધેર વિલ બી 10 સ્ટોલ્સ એટ બાલ મેળા. બાલ મેળામાં 10 સ્ટોલ્સ હશે. પહેલાં આપણે એકવાર ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ, પછી તમે આરામથી વિડીયો પોઝ કરીને લખી શકો છો. સેકન્ડ વન, વેર વિલ યુ ગો ફોર પેઇન્ટિંગ? તો અહીંયા યુ માટે કીધું છે, મતલબ કે તમે ક્યાં જોશો. તો જ્યારે આપણે જવાબ આપતા હોય ત્યારે આપણે પોતાના વિશે વાત કરીએ, એટલે લખશું આઈ વિલ ગો ટુ સ્ટોલ નંબર 7 ફોર પેઇન્ટિંગ. થર્ડ, who will be the coordinator of the action song stall? તો મિસ હેમલતાબેન પરમાર વિલ બી, અહીંયા જો હુ વાળો ક્વેશ્ચન છે એટલે માત્ર નામ જ આવશે અને આખું સેન્ટેન્સ એમનું એમ આવી જશે. મિસ હેમલતાબેન પરમાર વિલ બી ધ કોઓર્ડિનેટર ઓફ ધ એક્શન સોંગ સ્ટોલ. ફોર્થ, જીગર વોન્ટ્સ ટુ ડુ સાયન્સ એક્સપેરિમેન્ટ્સ, વેર વિલ હી ગો? તો એના માટે આપણે સીધો આન્સર જ લખી દઈશું કે જીગર વિલ ગો ટુ સ્ટોલ નંબર 9 ટુ ડુ સાયન્સ એક્સપેરિમેન્ટ્સ. જીગર 9 નંબરના સ્ટોલે જશે ટુ ડુ મતલબ કે કરવા માટે, સાયન્સ એક્સપેરિમેન્ટ્સ કરવા માટે. ફિફ્થ વન એન્ડ લાસ્ટ વન, વોટ વિલ યુ મેક ઓફ પેપર? તમે પેપરનું શું બનાવશો? તો જો અહીંયા આને ક્વેશ્ચનની જેમ જ આપણને કીધું છે કે યુ છે, તો મતલબ કે આપણને પૂછતા હોય તો આપણે આઈથી જવાબ આપવાનો. આઈ વિલ મેક સમ યુઝફુલ થિંગ્સ ઓફ પેપર. ત્યારબાદ તમને એક્ટિવિટી આપી છે સી, રીડ ધ સેન્ટેન્સીસ, રાઇટ યોર આન્સર્સ. મતલબ કે તમારે સિચ્યુએશન વાંચવાની છે અને તમે જે ઉત્તર આપશો એ ઉત્તર તમારે આમાં લખવાનો છે. ફર્સ્ટ છે નિસર્ગ કીપ્સ અ બર્ડ ઇન અ કેજ. કેજ મતલબ કે પાંજરું.
કે પાંજરામાં નિસર્ગ છે એ પાંજરામાં પંખીઓને રાખે છે. વોટ વિલ યુ ડુ? તમે શું કરશો? આઈ વિલ લીવ ઇટ. લીવ ઇટ મતલબ કે છોડી દેશું, મતલબ કે હું પાંજરું ખોલી અને એ લોકોને ઉડાવી દઈશ, કેમ કે કોઈને બંધનમાં રાખવા સારા નહીં. સેકન્ડ છે ચિલ્ડ્રન આર ટ્રાઇંગ ટુ સેવ અ ટ્રી. વોટ વિલ યુ ડુ? બાળકો છે એ એક ઝાડને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તમે શું કરશો? આઈ વિલ એન્કરેજ ધેમ. એન્કરેજ એટલે કે પ્રોત્સાહન. હું એમને પ્રોત્સાહન આપીશ. થર્ડ, હિતેશ યુઝિસ ધ સન એનર્જી. હિતેશ છે એ પોતે જે સૂર્ય ઉર્જા હોય છે તેમને વાપરે છે. વિલ યુ યુઝ ધ સન એનર્જી? શું તમે પણ આ સૂર્ય જે એનર્જી હોય છે, સૂર્યપ્રકાશની જે ઉર્જા હોય છે એ તમે વાપરશો? હાઉ? ગીવ એક્ઝામ્પલ્સ. કેવી રીતે? એનું ઉદાહરણ આપો. તો એનામાં લખ્યું છે યસ આઈ વિલ યુઝ સન એનર્જી એઝ અ સોલાર કુકર. હું સન એનર્જીનો ઉપયોગ કરીશ, સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીશ. કેવી રીતે? અહીંયા એઝ અ મતલબ કે તરીકે. કઈ તરીકે? સોલાર કુકર તરીકે. એવો હું એનો ઉપયોગ કરીશ. બીજું ઘણા બધા ઉપયોગ હોય, જેમ કે આપણે ઉપર જે રૂફ નખાવીએ છીએ એનાથી પણ આપણે વીજળીની બચત કરી શકીએ છીએ, એવી રીતે. ફોર્થ વન, ધરમ ઓલવેઝ યુઝિસ પ્લાસ્ટિક બેગ્સ. ધરમ છે એ હંમેશા પ્લાસ્ટિક બેગનો જ ઉપયોગ કરે છે, મતલબ કે થેલીઓનો, જબલાઓનો. વિચ બેગ વિલ યુ યુઝ? ક્લોથ, પેપર ઓર પ્લાસ્ટિક બેગ્સ. હવે તમે કઈ બેગ એમાંથી યુઝ કરશો? કઈ બેગનો ઉપયોગ કરશો? ક્લોથ, કપડાની બેગનો ઉપયોગ કરશો? પેપરની બેગનો ઉપયોગ કરશો, જે કાગળની થેલીઓ બનાવીને આવે છે એવો, કે પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ કરશો? આઈ વિલ યુઝ ક્લોથ બેગ્સ. હું કાપડની થેલીનો ઉપયોગ કરીશ. કેમ કે કાપડની થેલીને તો તમે વારંવાર ધોઈને પણ વાપરી શકો છો, એ લાંબા સમય સુધી વપરાઈ શકે છે. પેપર તો કેવી કે જરાક તમે જો એમાં ભારે વસ્તુ કેમ કરો તો બગડી શકે છે કે ફાટી શકે છે, એટલે સૌથી બેસ્ટ છે ક્લોથ બેગ. યુનિટ નંબર 4 અને પેજ નંબર 40 એમાં એક્ટિવિટી નંબર 3 આપેલી છે, 3A. એમાં રીડ ધ સ્ટોરી. મફતલાલ્સ એગ. મફતલાલનું ઈંડું. મિસ્ટર મફતલાલ વોઝ અ લેઝી મેન. મિસ્ટર મફતલાલ જે હતા એ પોતે એકદમ આળસુ માણસ હતા. હી ડીડ નોટ લાઇક ટુ વર્ક. એમને કામ કરવું ગમતું હતું નહીં. હી સેટ આઇડલ ઓર મૂવ્ડ હિયર એન્ડ ધેર ઓલ ધ ટાઈમ. એ માત્ર એકદમ આળસુની જેમ બેઠા રહેતા અથવા તો અહીંયા ને ત્યાં આંટા મારતા રહેતા હતા. વન ડે હી વેન્ટ ફોર અ વોક. એક દિવસ એ પોતે ચાલવા માટે ગયા. હી સ્ટોપ્ડ ઓન ધ વે ટુ ટેક રેસ્ટ. હવે એ રસ્તામાં થોભી ગયા એકદમ આરામ કરવા માટે. ચાલતા ચાલતા થાકી ગયા હતા એટલે આરામ કરવા માટે રસ્તામાં બેસી ગયા એક જગ્યાએ. હી સેટ ડાઉન અંડર અ ટ્રી. એ એક ઝાડની નીચે બેસી ગયા. Then he saw a hen's egg lying on the grass under the tree. અને ત્યારબાદ એમણે એક મરઘીનું ઈંડું જોયું. લાઇંગ એટલે પડેલું. ક્યાં પડેલું હતું? ઓન ધ ગ્રાસ અંડર ધ ટ્રી. ઘાસની ઉપર, ઝાડની નીચે એવું ત્યાં ઘાસની ઉપર એમણે એક મરઘીનું ઈંડું પડેલું જોયું. એન એગ, હી થોટ. એમણે વિચાર્યું, ઓ એક ઈંડું. આઈ એમ વેરી લકી. હું તો ખૂબ જ સદનસીબવાળો છું. ધીસ વિલ મેક મી રિચ. આ મને ધનવાન, પૈસાદાર બનાવી દેશે. જસ્ટ ધેન હિઝ ફ્રેન્ડ છગનલાલ સો હિમ. અને ત્યારે જ બરાબર એમના મિત્ર છગનલાલે એમને જોયા. હેલો મિસ્ટર મફતલાલ, હી સેડ. હવે છગનલાલે કીધું કે હેલો મિસ્ટર મફતલાલ, વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? તારા હાથમાં શું છે? એન એગ, સેડ મફતલાલ. મફતલાલે કીધું એક ઈંડું છે. આઈ એમ વેરી લકી, આરન્ટ આઈ? હું ખૂબ જ નસીબવાળો છું. નથી નસીબવાળો?
આરન્ટ આઈ, નથી નસીબવાળો, એવું પૂછે છે. એન એગ, સેડ છગનલાલ. ઇઝ ધેટ ઓલ? એક ઈંડું, એવું છગનલાલ પૂછે છે. બસ ખાલી એટલું જ? ઇઝ ધેટ ઓલ? બસ ખાલી એટલું જ? યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, સેડ મિસ્ટર મફતલાલ. તું નથી સમજતો, એવું મફતલાલે કીધું. ધીસ એગ વિલ મેક મી રિચ. આ ઈંડું મને ધનવાન બનાવી દેશે, તને નથી ખબર. હિઝ ફ્રેન્ડ લાફ્ડ. એના મિત્ર હસી પડ્યા, મતલબ કે છગનલાલ છે એ હસી પડ્યા. આપણને પણ હસવું આવે ને કે આટલું નાનું ઈંડું તને કઈ રીતે ધનવાન બનાવી દે. પ્લીઝ એક્સપ્લેન, હી સેડ. અચ્છા તો મને વર્ણન તો કર કે આ બધું તને કઈ રીતે થશે, મતલબ કે એક ઈંડું અને પછી તું ધનવાન, કઈ રીતે આમ કનેક્શન આ બધું થાય છે. લિસન ટુ મી, સેડ મિસ્ટર મફતલાલ. હવે મફતલાલે છગનલાલને કીધું કે અચ્છા તો મારી વાત સાંભળ. આઈ શેલ નોટ ઈટ ધીઝ એગ. હું આ ઈંડું ખાઈશ નહીં. આઈ શેલ પુટ ઇટ ઇન માય પોકેટ. હું આને મારા ખિસ્સામાં રાખી દઈશ. ઇટ વિલ બી વોર્મ ધેર. આપણને ખબર છે કે ઈંડુમાંથી જ્યારે બચ્ચું થાય તો એ ક્યારે શક્ય બને કે જ્યારે મરઘી કે જે પક્ષીનું ઈંડું છે એ એને સેવે મતલબ કે હૂંફ આપે, એને ગરમાહટ આપે, ત્યારે એનું બચ્ચું અંદર બનતું હોય છે ઈંડામાં, અને ત્યારબાદ એ પોતે બહાર આવી શકે છે. બાકી તો જો એને વોર્મ ન મળે, હૂંફ ન મળે તો એ કાંઈ ઈંડું બનવાનું મતલબ કે બચ્ચું બનવાનું નથી. એટલે એણે શું કીધું કે હું મારા ખિસ્સામાં એને ગરમ કરીશ અને હૂંફ આપીશ. સૂન અ ચીક વિલ કમ આઉટ ઓફ ધ એગ. અને થોડાક જ દિવસોમાં, અહીંયા સૂન એટલે કે થોડીક જ વારમાં, અહીંયા વાર નહીં પણ દિવસોમાં, થોડાક જ સમયમાં એક બચ્ચું એમાંથી બહાર નીકળશે, ઈંડામાંથી એક બચ્ચું બહાર નીકળશે. ધ ચીક વિલ ગ્રો ઇન્ટુ અ હેન. અને જે નાનું બચ્ચું છે ને એ જ્યારે મોટું થશે ને તો મરઘી બની જશે, મોટું થઈને મરઘી બનશે. ધ હેન વિલ લે એગ્સ. અને જે મરઘી છે ને એ પાછી મોટી, જ્યારે મરઘી બની જશે ત્યારે બીજા ઘણા બધા ઈંડા મૂકશે. ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચિક્સ. અને જ્યારે એ બધા બચ્ચા જે મતલબ કે જે ઈંડા હશે ને એ જ્યારે પરિપક્વ થશે ને ત્યારે એમાંથી બીજા બચ્ચાઓ નીકળશે. દે વિલ ગ્રો ઇન્ટુ હેન્સ. અને એ જ્યારે એટલા બધા જે બચ્ચા નીકળેલા હશે ને એ બધા બચ્ચા મોટા થઈને પાછા મરઘી બનશે. ધોઝ હેન્સ વિલ લે એગ્સ. અને એ જે બધી મરઘીઓ મોટી થઈને જે મરઘીઓ બનશે ને એ પાછી બીજા કેટલા બધા ઈંડા મૂકશે. આઈ શેલ સેલ ધેમ. હું એને વેચી નાખીશ. એન્ડ આઈ શેલ બી અ રિચ મેન. અને હું એક મોટો એવો ધનવાન માણસ બની જઈશ. આઈ શેલ લીવ ઇન અ બિગ હાઉસ. હું બહુ મોટા એવા ઘરમાં રહીશ. મેની સર્વન્ટ્સ વિલ સર્વ મી. અહીંયા સર્વ એટલે કે સેવા કરવી. ઘણા બધા નોકરો મારી સેવા કરશે. આઈ શેલ હેવ 4 કાર્સ. મારી પાસે 4 ગાડી હશે. પીપલ વિલ સે, લુક દેટ્સ મિસ્ટર મફતલાલ, હી ઇઝ વેરી રિચ મેન. અને પછી માણસો એમ કહેશે કે જો ઓલો જાય છે ને એ મફતલાલ છે, એ બહુ જ પૈસાદાર માણસ છે. ધેન આઈ શેલ. એવું મફતલાલ આગળ ને આગળ બધું બોલતા જ જાય છે. એના દીવા સ્વપ્ન એના ચાલુ જ રહી છે, મતલબ કે દિવસના સપના જોવાના ચાલુ જ રહી છે. સ્ટોપ, સેડ છગનલાલ. હવે એણે કીધું કે હા બસ, છગનલાલે કીધું કે હા બસ, હવે બસ કરી જા. યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ. તું તો બહુ સ્પીડમાં જા છો આગળ. એટલું તો હજી તો એક ઈંડું જ છે ખાલી તારી પાસે, એ હજી એમાંથી બચ્ચું નીકળશે કે નહીં એ કાંઈ તને ખબર નથી. અને એમાંથી બચ્ચા અને મરઘીના બચ્ચાને એ બધું કરે છે તું અત્યારે. લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ. અચ્છા તો તું જે ઈંડાની વાત કરે છે ને એ ઈંડું મને બતાવ તો ખરી કે લાગે છે કેવું. લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ. મને એવા સરસ મજાના ઈંડાને જોવા દે કે જે તને આટલા બધા ધનવાન બનાવી દેવાનું છે. મિસ્ટર મફતલાલ ટુક ધ એગ આઉટ ઓફ હિઝ પોકેટ. મિસ્ટર મફતલાલે પોતાના ખિસ્સામાંથી ઈંડું બહાર કાઢ્યું.
હી શોડ ઇટ ટુ છગનલાલ, અને એમણે છગનલાલને બતાવ્યું. બટ ઇટ સ્લીપ્ડ ફ્રોમ હિઝ ફિંગર્સ, પણ જેવું બતાવવા ગયો ને એવું બધા એના આંગળામાંથી એ ઈંડું સરકી ગયું, લપસી ગયું. સ્લીપ્ડ એટલે લપસી જવું. મિસ્ટર મફતલાલ લુક્ડ એટ ધ બ્રોકન એગ. ઓ ડિયર, હી સેડ. અને જે નીચે ઈંડું પડી ગયું એટલે શું થયું, એ તૂટી ગયું ઈંડું. એટલે મિસ્ટર મફતલાલ છે એણે આ તૂટેલા ઈંડા સામે જોયું. ઓ ડિયર, હી સેડ. અરે વાલા, આ તો આવું થઈ ગયું. નાવ આઈ શેલ નોટ હેવ એની ચિક્સ. હવે મારી પાસે કોઈ પણ જાતનું બચ્ચા હશે નહીં. આઈ શેલ નોટ હેવ એની હેન્સ. અને કોઈ પણ જાતની મરઘીઓ પણ નહીં હોય. બચ્ચું જ નહીં મોટું થાય તો મરઘી ક્યાંથી બનશે? દે વિલ નોટ લે એની એગ્સ. હવે મરઘી નહીં હોય તો ઈંડા નહીં મૂકે. આઈ શેલ નોટ બી રીચ. અને ઈંડા નહીં હોય તો એ પોતે રીચ, ધનવાન થશે નહીં. આઈ શેલ નોટ હેવ અ બિગ હાઉસ. અને મારી પાસે કોઈ પણ જાતનું મોટું મકાન, ઘર પણ હશે નહીં. આઈ શેલ નોટ હેવ લોટ્સ ઓફ સર્વન્ટ્સ એન્ડ કાર્સ. અને મારી પાસે ન તો કોઈ નોકર હશે કે ન તો કાંઈ ગાડી હશે. ઓ ડિયર, અરે વાલા, આ તો કાંઈ થયું નહીં. યસ સેડ છગનલાલ. હા, એવું છગનલાલે કીધું કે હા, તારી સાથે આ જ થવાનું છે. મતલબ કે તને કાંઈ આવા ઈંડામાંથી ને એમાં તો કાંઈ કમાઈશ નહીં. યુ વિલ બી પુઅર મિસ્ટર મફતલાલ. તું ગરીબ બની જઈશ મફતલાલ, એવું એણે કીધું. બટ યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ. પણ તું તારું નસીબ બીજી વાર અજમાવી શકે છે. કમ ઓન, ચાલ. સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન. કામ કરવાનું શરૂ કર અને કમાવાનું શરૂ કર. પરહેપ્સ યુ આર રાઇટ, સેડ મિસ્ટર મફતલાલ સેડલી. પરહેપ્સ એટલે કે કદાચ. કદાચ તું સાચું કહે છે, કદાચ તું સાચો છે, એવું મફતલાલ એકદમ નિરાશ થઈને કહે છે. એકદમ સેડ એવા બની જાય છે. કેમ કે એવું તો એ પોતે વિચારે કે મારે કાંઈ જ કામ ધંધો નથી કરવો અને એમને બેઠા બેઠા જ મને આવક મળશે, તો એવું કાંઈ શક્ય બને નહીં.